આ ચાંદનો બેહારીને રાખીને જો છે અઠવાડિયું થઈ ગયો હજુ સુધી આવ્યો નહીં સરપંચ શિખર કેટલા રહ્યો છે હજુ અઠવાડિયાથી હોય ને હોય ચોટે શું હજુ સુધી તાણે લે હેડો ઘર પાસ કરો મારા સહીઓ ભાઈઓ કરો હું કાગળે લઈને આવ્યો છું હેડો હમણાં ઘર પાસ તારું નહીં થઈ જતું કોનો તમારું તો કરવાનું છે તાણે બીજું કદું કરવાનું છે ઘર પાસ ખોટી આપણા અઠવાડિયાથી ઘર પાસ કરી આવ્યો ઘર પાસ કરી આવ્યો પત્રો વાળામાં રહું છું સરપંચ થોડી દયા ખો અમારો તારા બાનો કોઈ ચાબુ ભરી ના જવાનું હોય વાહ આ પેલું 2 માળનું તમે બનાવ્યું છે જુઓ કે કેટલું મસ્ત બનાવ્યું છે તોણી બોધ્યું છે ને તો કઈ નહીં બની આવ્યું છે તો કને બનાવ્યું છે તારે? કઈ લાગુ છું ના જોયું હું તું તો એટલે સરપંચ બન્યું છે તો તારા ઘરનું તો તું કરે છે તાકાનું કરે છે તારા સાત બંધ કર્યા કે તેનાથી કર્યા ખબર પડતી ના હોય ને એક તો ખોટી માજી તો ખાલી સંજય જ જોવા હું ના જોયું હું તું તું તારા હાથે કઈ રહે છે તારા ઘર પર તાણે સહી મેં નોમાજી નું પાસ કરાવી પણ તને તો કઈ લખતો નહીં લઈ તું હું અરે તાણે તો વોટ અમે આલ્યા છે તાણ રોમાજી નહીં આલ્યા કોઈ વાત કરો છો તો તાણ સપોર્ટ નોમાજી નો હતો સપોર્ટ રોમાજી. ના જોયું હતું તો તાણ રોમાજીને સપોર્ટ અમે તો કર્યો છે તાણે કને કર્યો છે ઉભા રહે, હું આજે નોમાજી નો બોલાવું તું હા બોલાવો તાણ. નોમાજી બોલાવો. પાછવાજાથી મારું નહીં પીધી ગયો ઘર પાસ કરી આવ્યો ઘર પાસ કરી આવ્યો પછી કે મારે ઘર પાસ કરી આવવાનું ના જોયું હું તો ઘર પાસ કરાવવાનું તો પંચાયત ખોલો પેલા હેડો તારી લઈને કરતા હું હતો તારી લઈને જોયું હવે ના જોયો તો આર તાણ બોલાવો છે રોમાજી બોલાવો હજી ટાઈમ નહીં જો હું બોલાવું છું તો કેટલા વાગે થાય છે તારો ટાઈમ તમારો ટાઈમ 11 વાગે હું આ બોલાવજો તમે બનાવી શીખર ટાઈમ નહીં થયું બપોરના 4 વાગ્યા ને કે ટાઈમ નહીં થયો હજુ જો કે કરાસાઈ રે આ ઘર પાસ ની કરી આલો મારો તું હા ખા આયા નોમાજી અરે આવો સરપંચ અરે ભલા મોલા આ તો અઠવાડિયાથી મારું લોહી પીધું છે અરે પછાજી હા આ તમે અઠવાડિયા જે હોય તો ઘેર જાત નહીં નહીં જો રોબાજી યાર અલે તકલીફ હું છે સરપંચ સહી કરી આવજો યાર તમે સહી ના થાય કેમ હા મેં આયા પેલા એનું છોકરો હતો જ એકનો એક ટકે બે કરી પાસ ના થાય અરે આ પછાજી આ પાછું છોકરાની વાત આવી છે એમ બીજો કરવો છે હું બીજો કરવો છે? છોકરો અરે આ બીજો છોકરો નહીં છોકરો જેનું પડે છે એટલે આ તાળે તો થા હા મોટો મોટો જવાબ તો તારો. હાલથી પ્રોસેસ કરી હોય તો થાય કે ના થાય અરે સરપંચ તમે હાલથી છે ને એના છોકરાનું નામ યાદીમાં નાખવાનું કરો એટલે 18 વર્ષનો થતો થઈ જાય લે લે હવે બીજું શું જોવે તારે થઈ ગયો સિક્કો હા, થઈ ગયું લખવાનું બધું નોમાજી કોઈ કરી જાય હા તાણ રોમાજી આ સરપંચ નો સિક્કો થઈ ગયો થઈ ગયું હા. હવે લખણ ચાણા કરી આવશો તમે લખો પછી કાલ બાલ આવજો શાંતિથી યાર કાલે હોય ને હોત છું હું કાલે હોય જ નહીં અરે પણ રોજ ઈ નહીં ના દઈ દેવાનું પંચાયત ઘર બાર સર નહીં તમારું ઘરે જાઉં તો ઘેર તો જવું પડે જ તમારે હાર તાણ હું પણ એક વાત કર એક કોમ છે તારું જે ચોપનું મેકી ના હાલતા તું પેલા ચોપડો મૂકીને આય હા અને કચરાને ઘેર લેવા જવું પડે હા અને આજ તો પેલો બાબુડો તૈયાર થયો એવું છે છે એ કે મારા આપવાનું છે સરપંચ એમના ગામમાં હાર તાણ હું આવું છું કોઈ કોઈ સરપંચ ગામમાં કોક સોસ કુવા લાયા છે થેલી બેલી મારીને આવશું તાણ ના તું પાછી તું થેલીની વાત કરી રહ્યા તાણ તું થેલીની પથારી ના ભરો તો હાલ તું પછી થેલી પી જાય ને પછી તારે ઉપાડી લાવવો પડે અમારે રોમાજી પગ ની હેડતા મારા અલે આ પણ પછાઈ જો મતન કહી દઉં હા. તારે થેલી પીજે હા. ઈ જઈને બખાણા ના કરતો હાર ની કરું ચૂપચાપ હેડે છે મારે નૈયા બૂચો તો હું ખેતો છું અરે આ- શેરી પીને આવતું સરપંચ વાહ એ આવશે ને તો ગોમમાં બે ઠપકો કોક ના આવે હે આપણે એ પીધેલામ થોડું હા ને તો ઠપકો કોક હોભળે નકર આપણું જ નહીં હોભળે ના એ તો વાપરે છે હા તો તું થેલી તું તો પી લેજે પણ સરપંચ ને ખબર ના પડે હા લેડો તું ચોપડો મૂકીને આય ઘેર એટલે હું કચરાજી અને પેલા બાબુજી આવવાની કહે છે બરોબર યોન લઈ લો તમે તમે લઈ લો એટલે આપણે હંગાત હેડો હા. સરપંચ હેડો એટલે ગોમો સોચ કો આપણા મજૂર કામ કરી છે કાં તો ધ્યાન રાખીને 10 ફૂટનો કૂવો ખોદવાનો છે કે 12 ફૂટનો 15 ફૂટનો 10 ફૂટનું 10 ફૂટનો ખોદવાનો છે હેડો તારે ચેક કરવા જવું પડે હા આપણે આ હોય શું કર્યું પેલું સ્વિમિંગ પુલ બનાવવાનું સ્વિમિંગ પુલ
નકશો ચેક કરીને જો બરાબર. છે એન્જિનિયર આવ્યો Engineer. તો નકશો આલીને જો છે અંજીન વાળું અલ્યા એન્જિન વાળું નહીં એન્જિનિયર એન્જિનિયર હા એ રહ્યો નકશો આલીને જો એટલા કયો સ્પીકર કોને ઓને સરપંચ બનાવ્યો છે એને વોટ ના લ્યો તો સારું હતું સરપંચના તો તને એ બધી ખબર ના હોય જો એ એન્જિનિયર કોન્ટ્રાક્ટર લઈને આવ્યો હતો બરોબર એટલે કોન્ટ્રાક્ટરે એન્જિનિયરનો નકશો આલ્યો છે બરોબર એટલે એમ બતાવીને જોશે કે કોન્ટ્રાક્ટર આ રીતના કામ કરજે હું જોયો તો ચેક કરવા તમે તો ચોય મીટિંગમાં જ્યાં ગાંધીનગર હું જઈને બીજા દાડા પાછો આવ્યો તો તરત ના જવું પડ્યું મારે તમે નતા આવ્યા મારે તો ધ્યાન રાખવી પડે કે ગાંધીનગર જતો સહી કાકા લેવા તમને ખબર નહીં તમે ગાંધીનગર જ્યાં એટલે પછી મારો તો ધ્યાન રાખવી પડે કે તમારે હા સંઘાત અઠવાડિયા સુધી જે રીતના રહેવાનું મારે ગાંધીનગર જતો ને ગાંધીનગર હા તો આપણને મનમાં મોટા મોટા સાહેબ આવ્યા ખબર તમને હા હા પણ મારો તો આપણે તો વાત આય વાત એ મારા દાડા કોમ હતું એટલે મારા બીજા દાડા ગાંધીનગરથી આવી જવું પડ્યું સ્કોર્પિયોમાં કાલે ગુલામ વધ પડતો તો મને ખબર તમને ઓહો સર પણ તમારો તો વડ પડ્યો હોય ને કર વાહ હે વાહ લે હાડો પેલે તો ખવડાવવાનું ખબર નથી ખબર હા. પનીર અંજીરનો શીરો અંજીનનો સીઓ કેવો હોય શીરો નહીં હા હલવો હલો વાહ. ઓહો મસ્ત બનાવી દો. તમે તે પાટ 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 ખાતા હો ને વાહ અને વાપરો હા. ના હોય તો તમે તૈયાર થઈ જજો હો બે દાડામાં ચોખણ જવાનું છે પાછું જવાનું છે. ચોખણ રાજસ્થાન જેસલમેર હા હા સરપંચ યાદ કરાવજો હો મને વાહ. ભાઈ જેસલમાં તો ચેવું ચેવું ફરવાનું છે જેસલમેર જવાનું છે હા. વાહ. અને જેસલમેર જઈને ધૂમ મચાવવાની છે ખબર છે? એવું છે બેહરો તા તો હે મોટી મોટી બાઇકિંગ થાય ખબર દારૂ ને બારૂ વસ્તુ સરપંચ આપણે નહીં ચાલતું પણ આપણે નહીં પીવાનું તો એ તો એ પૈસા ને હા. નાંકલ લઈ જવાનું છે હા પાછલા જેવા લઈ જવું છે ને કાં? વાહ. ના તો? આપનું કાઢો કેમ લે વાહ. અલ્યા હોય તો કોથળી મારે છે પણ ઈ જઈને તો બાઇટિંગ કરાવીએ ના તો આપણે તો ના પીએ અને કોઈને પીવાય ના દઈએ ખબર છે આપણે હું ગોદાજી ગોડાજી હા પણ ગોડાજી એકલા જ છો તમે ના ગોદાજી ચનાજી મનાજી બલાજી યાદાજી આ એટલા બધા તમારા ખોંદન વાળા છે ને તમે એકલા ખાલી ગોડાજી કહો છો લેડો તા અરે આજી હું ચાલે તારા લ્યા કોને જોયા હતા પેલા એમ કહેજો સરપંચ અને તમે હોય કોઈને બેવાય ના દો હોય ચૂકી ચૂકી નમતો મળી છે અલ્યા ખબર ના પડતી હોય તો. મેં તલાડીને વાત કરી છે તમે નતા પર તલાડી આવ્યો તો ને તો એને કીધું છે કે ઓવર કેમેરો લગાવો ના, છે ના, તો હવે બોલવાનો. હવે ચૂકવાની મનાઈ છે મોટું મોટું કાળા અક્ષર કે ધોળા અક્ષર થી આના અક્ષર દસ બરોબર ગણાય અલ્યા ધોળા અક્ષર થી તો ના દેખાય કણ હું જોવાનું હવે તમારે હોય જ રહેવું છે કે ગામમાં આપવું છે ના ગમું જવાનું તો હેડો ટાણા હોય પર હું જલ્દી બોચી હકી કરું ઓ કૂતરો પાછા ધોતી હરકું કરે ને ગામનો કૂતરો પાછા તોડી ખાય હા હું ત્યાં વાંચી રહે છે બસ સરપંચ સાહેબ આયા એ તો ભૂસવાન બંધ કરી એ તો તમારે પહેલથી જ આવકાર હાલ દે હી રહ્યા. હોવા ચાલો હેડો અલ્યા સરપંચ પેલો પટલો રહ્યો અલ્યા ઓહો તારે કોણ આગળ સરપંચ ચોથી લાવ્યા દસમાં તાસમાં કહેવાય પેલું અમ્મા ટાઈમ પછી મંગાવી તું મારા માટે ના મંગાવાય ખબર નહીં પડતી તમને હા હા હું ગોધીનગર જવાનું છું મિલે ચાલે બસ હવે ભૂલ ના થાય સરપંચ ના થાય નકર ગામમાં ધ્યાન નહીં રાખવું પાછું ના ના થાય પેલો પટલો તો કોટી મારી હુઈ ગયો છે હું બીજા વાર જોઈએ તો કચરો ચીટલા રહ્યો ઓ સરપંચ સાહેબ ઓહો ઓપ્યો સરપંચ સાહેબ હો લો, પેલા. કેમ છો તમારે એટલી ફોન છે ના ના ઓપ્યો મિલે ફોન કરીને બોલાવી દીધા તા વાહ ચાણો તમે ફોન આવી કર્યો જજો. તમે તમે નથી આવ્યા તો મને સમ ના કીધું ત્યાંથી નીકળે ને તો એને ફોન કર્યો તું હું કચાજી હું ગામમાં આવું છું જેવું ગામનું કામ કર તમે આવી જાઓ પેલા ગોમો ગોમ જેટલું આવ્યું સોચ કુવાનું 4 કુવા બની છે સોસ કુવા કેમ ચાલે ચાર જ હા અલે આઠ આપણે તો પાસ 8 પાસ કરાવ્યા હતા કોક 4 નું કોમ ચાલુ ચાલ યાદો સરપંચ ચેક કરવું પડે પછી કોઈ પૈસા ખાઈ ગયો અમને આવ્યો ખબર હા સરપંચ હા. તમે કેટલા કુવા પાસ કરાવ્યા આઠ કુવા હતા તો હવે તો ચાર જ આવ્યા છી તો તમે પૈસા ખાઈ નાખું અલ્યા સરપંચ તમે તો મોણો શકું છો Delegate તમને કોણ? તમને Delegate કોણ? અલ્યા ડેડિકર વાત સાચી છે કોઈ હું તો કોઈ પૈસા ખાવા વાળો લાગુ તમને સરપંચ ને ડેલિગેટ બે ખાઈ ગયા છે ના પકીરાજી ઓમ નહીં કહેવાનું તો પૈસા આઠ- મને ખાઈ ગયો 8 હતા ને 4 જ કેમ પાસ થયા છે મમાજી તમને ખબર અલ્યા એમાં કેવું હોય ખબર છે બોલો મેં તાલુકામાં વાત કરી હતી ને હમ. એટલે કે 8 પાસ કરાવવાના હતા પણ એમાં એક રીઝન આવ્યું હતું હમ. કે ગંગા 8 ના આવી 4 હાલ આવ્યા છે અને 4 મહિના પછી આવશે સરપંચ ના એક અંગાત આવવા જોઈએ આપણે અલ્યા બધી વાત સાચી છે સરપંચ તમારી આપણે એક અંગાત પાસ કર્યા હતા કોઈ અલગ અલગ પાંચ નતા કર્યા હોવા ખબર ના પડ્યો તમને મને ખબર છે તમને ખબર પડે છે બધી
પેલો રહ્યો ચોથો અને ચોથો આ રહ્યો. તો ચાર કુવા બીજે તો જતા ને 4 કુવા 10 દાડા પછી આવશે. મને બતાવો કેટલો ઊંડા કુવા તો તમે જોઈ લેડો. તમે અંગા જજો લેડો. સરપંચ આ કુવો ચેક કરી લો પેલા કેવો છે જો. કમ્પ્લીટ શું કમ્પ્લેટ છે? બીજું આ રહ્યું. કુવો કેવો બને કમ્પ્લીટ બન્યો છે ને હા જમાજી હા કુવો કમ્પ્લીટ બન્યો છે ને સરપંચ મને પકડો જ ખરા ને કે ભય પડે હું. ઓ સરપંચ આ તો તમે આખો ગોમનું મને પોણી નાખવાનું છે હું. આખા ગામનું નહીં તો એક કઈનું એક જ એટલે એટલું મોટું. વાહ હા જમાજી હા કમ્પ્લીટ કર્યું છે આજુ કમ્પ્લેટ છે ને. બરાબર આ એટલું જ છે. કેવું છે બહુ મસ્ત કોમ છે સરપંચ તમારું તો. હા આપણે આવતા જ કોમ તો ચાલુ થઈ જાય તમારી તો વાત જ ના થાય. હા ભલા મને બાબુજી જાય તમે તો ઘણા ચાલે જુઓ ને અમે તો કોક દાડા દેખાવાના અમારી આવું જેવું છે જો. કદાઈ આવું આ ગાંઠ કોણ લાવ્યું છે હું આવ્યો તમે લાવ્યો વાહ કોણ ચાલ્યો તો કે નહીં તમારો જ આવ્યો છે નહીં આવ્યો મને નથી આયો તો એને ના. વોટ તમને આલ્યો છે ને મને ખબર છે. આપ મને પૈસા ખાઈ જતો અલ્યા નહીં ખાધા ઓને પૈસા તમને તમારા માટે કરીને રાત તો ઉજાગરા કર્યા છું અને તમારા ગોટા નહીં નાખા મેં આગી આ કુવો ઓય લાવ્યો આગે તમ નહીં લાવ્યા પોટલી બોટલી નથી પીધી નહીં પોલી હું નહીં પીજો તો તમે આગળ સંગા કુવો ગોગવાવું કરો ફટાફટ અલ્યા પણ હું ખોદવા વાળો નહીં તો મને બીજું ઠંડકનું અલ્યા એ સરપંચ તમે ગોદવા વાળો એમ નહીં પડે એને એમ કહેવાનું થાય છે કે મારા ઘરના આગળ કુવો છે ને નહીં આવ્યો. બધા ઘર આગળ બાકી છે આજ કુવા પાસ કર્યા હતો જો અમારી ચારના પૈસા ખાઈ જાય અરે છે એ સરપંચ મી નહીં ખાધા લ્યા પૈસા. તો ચાલો કુવા તો અલ્યા ગયા 4-10 દાડા પછી આવજી. હું જોવા આયે પાછો આટો મારે હાલો તમે ઓટો મારજો. જો આગળ કુવો તમે ના ગોગો તો તમારા ઘર આવીને તમારું સંગા તોડી નાખે હું પાછો કેમ તોડી નાખવાનું તો મારા ઘર આગળ ફર્યા ભાઈ તમે સંગા કોમાજી ના જાય આવ્યું યાર મારી વાતો બોલો. બાબુડો બગડ્યો છે કચરામાં. સાચી વાત છે. તો બાબુને કોઈ મારો માટે નહીં બગડ્યો અલ્યા, પણ પૈસા તમે ખાઈ જશો કે હું ખાઈ જઉં છું અલ્યા સાહેબ, મી નહીં ખાધા લ્યા પૈસા. તમારી ભૂલ છે. તમે 2 જણા જ ખાધા હતી. આ તો પાંચ થયા હતા. લાવ્યો પાછું જુઓ આખા એ પૈસા કચરા મી નહીં ખાધા લ્યા પૈસા. તો તમે રમાજી ખાઈ ગયો. સાચું કહ્યું હું વ્યવહારનું બોલું છું નહીં બાબુડાની વાત વ્યવહારની છે. જવાનો તહેવાર ના હોય પછી સરપંચ, એક કામ કરજો બોલો. એનો કુવો પાસ કરી નાખજો. આ કોણ બખાડા આજે છે? આજ કુવા પાસ કર્યા છે અલ્યા પણ એને ઘરના આગળ એક નાખી દેજો તો યાર. કોઈ વાંધો નહીં એના કર્યા કર બાબુજી હા. તમારા ઘરના આગળ કુવો આવે ને 4 હલકા ભરી હા. તો તમારા ઘરના આગળ અમે ખોદી નાખીએ. ના, ના, મારા ઘરના આગળ ક્યાં કૂવો નાખી દેવાના? જવા દો. તો દઉં. એના ઘરના આગળ નહીં એના ઘરમાં જ ગોદાવો કામ કર ચાલુ કરો અલ્યા આપણા બાપની પેઢી નહીં તો ઘરમાં ગોદાઈએ બહાર ગોદાવવું પડે. ગોગા ગયા અમે કુવામાં નાખી ઉપર માકી નાખી ગયા અમે તમે ભગવાન કરો ને કે અમે કુવામાં પૂરી દે છે તમને. ના ના એ ખરાબ તો જો આ બધા કુવા ગોદાઈ જાય ને એટલે એ કાયો થયો છે કે મારા ઘરના આગળ કુવો કેમ નહીં ગોદાયો. ના આપણે કામ કર ચાલુ કરો હવે તો પછી નેકળો કરો પેલો બીજો કુવો ચેક કરવાનો છે. અને આપણે વાઘા બોલે મારી ના મારી પેલી બોલે મારવાની અલ્યા કોમ ચાલુ છે લ્યા ઓર્ડર આલ્યો છે. બાબુજી તમારે ખેતરથી પછી ઓમ મોજી વાઘા બોલે મારવાની છે આપણે આખા ગામમાં. હું કરવા પૂછ્યો પૂછ્યો ના આવી ગામમાં કુવો આવી ના કોઈ જનાવર બનાવવા ના એ સરપંચ બોલો. તમે મને ભૂસકો મારીને ચેક કરજો. ના મરી જવાય મરી તો ના જવાય પણ ભાગી જવાય મરી જવાય તો કોઈ નહીં આપણે ખાટલામાં પડી રહેવાનું. ના બાબુજી બોલજો કેટલું ઊંધું થયું છે તમારે કોઈ જવા નહીં મારા ગોગા સરપંચ સાહેબ ઓમ બી 4 કૂવા તો ખાઈ ગયા છો તમે. એ મને કહી જો કચરા માપે બોલજે ને કઈ હું એકલી કુકુ તાપે ખાઈ પાણી નાખે સરપંચ અલ્યા, સાહેબ એમ નહીં કેતો સરપંચે નહીં ખાધા આ તો વાત કરે લે ખચરાજી નહીં એવી વાત યાર તમે હું ખાઈ ગયા કરો છો યાર. 4 મારે કૂવા તો સરપંચને ખાઈ ગયા હતી. 8 કૂવા 5 થયા હતા કેટલા? 8 અને 4 જ બની હતી. 4 ખાઈને બેહાઈ જાય. બેહી ગયા હતી. તમારી હું કરવાનું છે ચાલ બાબુજી જો આ 4 હાલ ખોદોય છે હા 10 દાડામાં આવો કે મહિનામાં આવો તમારા ઘરના આગળ તમારો કૂવો આવી જાય. મારા ઘર આગળ કુવો ના આવ્યો તો આ કુવો ઉપાડી ગયા હું પાછો તમારા ઘેર લઈ જજો તમારા ઘેર જઈને પાછા ખોદી નાખજો એક ગણ. હા લઈ જા કુવો હું કમક કરી ગયો પાછો પછી એક કામ કર તારા ઘરના આગળ ખોદાવું છે ને આ પાણી લઈ જાય કણ. એ તો બધા ટેકો કોઈ અમે તો કરવા ના આવીએ કોઈ કેમ એ તો તમારા હાથે લઈને જવું પડે. મારા એક કેકા ઉપર પડતું હા વાહ ઓવા, વોટ લેવા વખતે ક્યાં કી કરતા હતા?
અને ઉપાડવાનું કીધું તો કેવા છેટીને આવી હતી? સરપંચ ઓજી હેડવાન કરો ને કે માથે પડે આમાં ઈટો ઉપાડવી પડે એટલે હેડવાન કરો હા, વચ્ચે. પણ હું કહું છું મારી વાત ખબર ભયા પેલા નાકે કૂતરો મરી ગયો ખેંચવાનું કરો તમે અલ્યા, હું કૂતરો ખેંચવા વાળો નહીં, નકર તને એક હિસાબે ગોછે ખાતો કરી નાખે એમ. અરે, તમે સરપંચ ના જેવા હું તૂટો. રોમાજી સમજાઈ જાય યાર. બાબુજી, આવી રીતે તો ના હોય યાર. પણ સરપંચ તો કૂતરા ગોમના ના ખેંચી. તો એ મરી ગયો હું મારો ભાવ પાસે આ તો વ્યવસ્થા કરાવી એ હેડો તો. સચિના, તું પાંચે તને 500 રૂપિયા વાપરવા આવી હે. હું તો ઉપાડું સરપંચ તો બધું. તમે આલ્યા, તમે હેડવાન કરજો બાબુજી તમારો કૂવો ખોદાઈ જાય. આ કુવા 5 થયા છે એમાં 4 જ ગામમાં રહે 4 ખાઈ ગયા છે. તમે ચિંતા કચાકી હું છાપામાં બૂચ મારી ગઈ હા બસ હું કીધું? હા અને તમે કોઈ લોચો કરે છાપામાં જણાવજો પાછું. 100%. સરપંચ હેડવાન કરો ને કે પેલું એ, બધું એ, ખોદે પડે. ભાઈઓ, આ કૂવો કોદાયો 500 થી આવ્યું. અલ્યા, પહેલાનું છે આ તો. પહેલાની વાત તમે સાફ કરવા જ. અલ્યા હા એ ના થાય સાહેબ, હજી કુવાની પાઇપલાઈન તો હાલવા દો. તમે ગમે એમ કરાવો, પોઈન્ટ ચોખ્ખું કરાવો. આ ગામમાં એકલી જગ્યાએ પોઈન્ટ ના કયું જો અલ્યા, આ કૂવા કેવી રીતે ખોદાય તમને ખબર અલ્યા નથી? પણ પહેલાનું છે સરપંચ આ તો. તમે અને કુવા તો હવે ખોદો છે. અને આ તમે ડેડિકેશન ના બનાવ્યા છે તને? એટલે કોઈ ડેરી કરતા સાફ કરવાના છે, મજૂર લઈ આવવા પડી એ તો. છે ને હે પછી ડેલિકેટ આ બધા લઈ જાય એના ઘેર. અલ્યા એ લઈ જવાની વાતો છોડો. સરપંચ સાહેબ તમે આ લાઈન હાલવાનું કરાવો ફટાફટ મજૂરો આપણે કરાવો. પૈસા નહીં ખાવાના, આપણે કોમની પકડ કરવાની છે. હા, હેડો આ ને. બધું ચોખ્ખું કરાવો. હા તો કરી દઈએ હેડો. આ પછી બચ્ચા આવી જશે ને, હવે ફટોફટ કૂવા ખોદાવાનું કરવા દો. અને આ રેત પકડા છે એનું શું? આ મેં એક ટોલું મોકલાય હતી, તો માટી જઈ છો પછી. સરપંચ જો હજી 10 દાડા હોય પડી રહે ને હા. તો આ જતી રહે. ના પછી અહીં તો ફટોફટ પતાવવાનું કર્યો એટલે પછી બીજી નીચે એટલે નાખ. આ બધું પટાવવાનું મારા છે મજૂરો ને. હા? મજૂર પટાવી મારા અલ્યા, પટાવવાનું. માજી સરપંચ પછી એવું રાખ મારે ઘેર ટ્રેક્ટર ભરી લઈ જાય બાજુ પટાવવાનું કે હતો. નહીં લઈ જવાની. તો કામ કરવાની. તમે કહો છો પટાવવાની છે પટાવવાની છે. આ જો, મારે વાત કરવી આપણે પડે કૂવા ગામમાં ખોદાય ને, તો એ હોય પોણીની લોકો અલ્યા એટલે નહીં જવાની. સરપંચ સાહેબ પણ પેલા કુવામાં જે લાઈન તો આવવા દો, એ લાઈન આવતો એટલે પાણી નહીં આવે હોય. ના પૂછો પણ આ તો નહીં આવે, આ થોડી આવશે. એક સાઈડ પોણી ના નીકળવું જોઈએ. પછી લાઈન તો આવવા દો. અને હોભજો, આ કૂવા બોધે જાય ને, કૂવા ખોલી જાય તો ઓય ના હોય ને તો 2 ટ્રેક્ટર માટી જાય અને ઓય ચોખ્ખું કરી નાખજો એટલે ગંદકી ખોનું ના રહે. એ તો આગળ પેલા કુવા ભરાઈ ગયો છે ને. એમાં પાણી રહે એટલે હવે પાણી નહીં આવે એમાં. બોલો હવે કોઈ બાકી રહી જશે ગામમાં? બાકી ઘણું જ છે હજી, હે? કામ કરવાનું છે હજી તો. આ 2 જણા શિખર છો જ્યાંથી હજુ સુધી પંચાયતે આયા નતા. હાલો આવ્યો મારે નહીં સરપંચ. આપવું. હા, હું કહી દઉં છું. હોવે. આ એ તો ઘરે પાક કરવાની નથી પીજો. અલ્યા ગામમાં જ્યાં હતા શું કર્યું ગામમાં જઈ? પેલા ગામમાં સોસ કુવા આયા છે ને એ સરપંચ ચેક કરવા લઈ ગયા હતા. કેટલા આયા છે? ચાલ, અલ્યા મેં વાત સાંભળી છે કોક 8 કુવા આયા હતા ને. કોને કીધું તમને? ગમાઈ જોઈનું? એને કોને કીધું? ચાર સરપંચ ખાઈ ગયા. ઓય આવજી યાર, ફૂટી ગઈ ઓય આવજે. હા? ઓય આવજે. તને હાથ કુવા આયા છે કે લે પેલા? લે આ. હા? તને હાથ કુવા આયા છે? અમને લોકો તને એક તો છાપે દોત પાડી નાખી. હોવે. ના જોયું હું તું તો. ચાલુ કર્યું તમારે ખાવાનું? કેટલી મારી હતી 700 બે થેલી. પણ તું તો મને તો પોસ મારી છે એવું લાગે છે ઢેકલી થઈ ગયું છે ત્યાં. 2 થેલી એનો મોવડાનો ઓરિજિનલ હતો. એ, તું ઘરે જા. તું ઘેર જતો જા. જા, હો. જવાનું જા, જા, લ્યા. જા, હું ગ્રાન્ડ પાસ કરવા આવું છું, હો. ઘેર જતો જા, જા. એ નહીં જવાનું મારે. બીજા સરપંચ પાસે હેડો. બીજા સરપંચ પાસે. પેલો રિટાયર થઈ ગયો છે. હા લેડો ઈ ગણ હેડો હેડો. આ જો જા. સરપંચ આ પેલો નટુજી નહીં હા? આપણા રિટાયરમેન્ટ વાહ, વાહ. માજી સરપંચ માજી સરપંચ. પણ પાસે જવાનું કે છે. હાજો, આપણે ચૂપચાપ હેડો. હેડો. લેડો લ્યા. હું કઈ છું, હું જોઉં. સરપંચ બોલો. માર ઘેર આગળ એક સંડાસ જોવા પાછું કીધું તને. ચમચા જો ભાલ્યા ખાવા આવી તો સમજા. હોવે. ગામમાં કુવા 8 આયા છે. તે ચાલતો જા. ચાલતો જા પેલા એમ કે. ચાલતો જા. હા? ચાલતો યાર જા. તું ખાઈ ગયો છે મને ખબર છે. મામાજી નામ જોઈ લો, હવે મને કંચું નહીં થતું. અલ્યા પછાજી તમને ઘર પાસ નહીં કરી આલ્યો છે આ હવારમાં તો પાસ કરી આલ્યો છે ને હવે તમારે જનતા નો કુવો જોવો છે. તો કુવો તો રોમાજી જોવો જ કે તાણા હવાર સંડાસ જો છો ઘરમાં શું તાણ એ વાત સાચી છે. હવે તને આણા વાળી મને દાંત વાજે ગઢિયા ગીન મને ભરી નાખી દે.
તું કર. કરી નાખવાનું માર ઘેર આગળ એક સંડાસ જોવો તમને કીધું હું તો નહીં આવવાનું, હું ગ્રાન્ડ પાસ નહીં કરવાનું તને કીધું. હા તું હાલ. હા તાણે હું જોઉં છું તાણે કર તાણે ગોમમાં તાણે તું એ સંડાસ ના અરે આખા ગામમાં તું એકલો નહીં યાર, તો બધા જીતી હોવા તને ખબર કેમ નહીં પડતી? તારી એકલાનું કામ ના કરવાનું હોય, બધાનું કરવાનું હોય. ઉવા તાણા વોટિંગ અમે નહીં કર્યું તાણે ઉવા તું વચી કરીશ કોઈ અલ્યા, તને ઘરને બંધા બની આવવાનું અલ્યા, હોય. એ તાણા હમણાં સુધી કે મારો ઘર પાસ કરો હવે સંડાસ નો કુવો આવ્યો છે, હવે શું કરવાનું? હા તો એનું ઘર કેન્સલ કરો, સંદાસનો કો ગોદી એને એના મને દાચી કૂદો. આ સરપંચ એ હું કહે છે તમને ખબર શું પડે? કહે? હવે એને ઘર તો પાસ કર્યું કર્યું. આ ગવા શું છે? હા પણ નોમાજી ઘરના અંગત સંદાસ બાથરૂમ આવી જાય એટલે ચમ ખબર પડતી નહીં. અલે સંડાસ ની ગ્રાન્ટ અલગ પાસ થાય. ના થાય. આ ચોરે સરપંચ આ ઓલે એટલી ખબર પડે છે કચરાજી? હું ના કહેતો તો તમારે રોમાજી તમે બનો તમે બનો પણ તમે માનતા નતા ખબર ના પડતી હોય તો એને હજુ ખબર નહીં પડતી પૂરી બોલો. હું કહો છો તમે? હું શું કહું છું હા. કે સંદાસ બાથરૂમ ને ઘર બનાવો તો ઘર કોઈ પહેલા સંદાસ બાથરૂમ થાય કે ઘર બને? પેલા ઘર બને. સંદાસ બાથરૂમ થાય પછી ઘર બનો. હારી એ વાત તો સાચી છે લા. હોવા. 100% વાત છે. ખબર પડતી ના હોય ને પછી હા, હા, સરપંચ. સરપંચ યાર, sorry યાર, મને ખબર નથી. રોમાજી. તમે- હા. હા રહી રહીને ગતકડા લાવે છે ચોખ્ખીઓ હે? રહી રહીને ગતકડા લાવે છે કેવા? હવે જવા દેજો. હવે આ એને પૂરી ખબર નહીં પડતી આ અભણ સરપંચ છે યાર પણ નહીં મેં તીરીક પાછું એમને કહેલું છે. ઉવા ના ખબર પડતી હોય તો કહી દઉં તને. ઉવા કયું પાસ તો સરપંચ? મેં તીરીક પાસ એ છે એવું હોય લ્યા. મને ખબર નહીં કેવું કહેવાય. એ પસંદ પૂછો એ પાછા જે મેટ્રિક પાસ શું કહેવાય? ખબર ના પડતી હોય તો. એ કેવું બધી હા હું ચોપ ભણેલું છું યાર હા અને મને ભણાવવા આવ્યો તો કા ના જોયો તો ખબર પડતી ના હોય ને મને ભણાવવા નહીં કર્યા છે. હાજો રોમાજી હા આપણા જૂના સરપંચ પાસે હાજો, હાજો, અરે ઓ નરસિંહભાઈ. અરે ઓ સરપંચ આજે હમણાં સાહેબ નહીં. હો, માજી સરપંચ. અલ્યા મને મોદન મારી નાખે. કામ જવો જા સોની. આવું થાય છે સરપંચ. મારી શું છે લ્યા સરપંચ નું તો? મારી નહીં ગયો હા. આમાં લખો નતો મારી જો વાહ વાહ તમે ચાલુ સરપંચ ની એ રોમાજી હા. પદ હાલવામાં આવ્યું એટલે હું વાઇબ્રેટ ચમ મારું છું અરે તું મારે તો કે નટુજી મારી છી? ચાલ ભાઈ બસ હું મારી લે આ અમારે લખો મારી નતો મારી સાથે કોથળી મારી જાય છે. માજી સરપંચ કોથળી માર જાય એમનો લખવો પડ્યો તો પેલા. આનંદ. હમણાં તો આ તમે પાછા લે છે ને આ ફક્ત અલ્યા, અલ્યા, ઓલો ઉભો કરતો લ્યા. આ સરપંચ આ તમે બધું તમે કાઢ વાળો છો. કચરો કચરા કો કચરો અલ્યા મને મારી નાખશે અરે તમે સાહેબ નું મૂક્યા ને સરપંચ સાહેબ જો આ આપણા નવા સરપંચ છે પેલા ગોડાજી કોક ગામમાં પેલા કોક સોસ કુવા આયા છે ને એ બધા ચેક કરવા નીકળ્યા છે ગામમાં. તમે તો યાર તમારે જો કોમ થતું નહીં તમને તો હાલ બેહાર દીધા છે શું થઈ ગયું આપણે એટલે આ ગોડાજીને હાલ ચાર્જ આલો છે બરોબર સરપંચ નો એટલે હાલ હવે એરિયા સરપંચ છે બરોબર એટલે આ ગામમાં અલ્યા, મારી નહીં જતો ને અલ્યા, એ ખાવાની બાકી જાય આજો હા કે જાય જાય એ બધી ગાંધો છે ને ગાંધો બરોબર એ બધી મારી પાસ કરેલી છે વાત સાચી છે ગોડાજી. મેં કર્યું હા, તમે કરી- તમે મેં કોણ અગાઉ જ કરી. તમે મેં કોમ- અગાઉ જ કરી હમ. તમે જે ગ્રાન્ટો પાસ કરી એ બધા એના મેં કોમ કર્યા અને મેં નવી ગ્રાન્ટો પાસ કરી એના કોમમાં કોમ ચાલ્યું છે. જો હા. મારી વાત પાડા આ થલપંચ નું કામ કેવું છે ખબર કદી કોઈ ગરીબ નું થોતું નહીં કરવાનું જો આ મેં અમારા કર્મોની થતા ભોગવી છે મેં આ નકે હું તારા તરફે હાલો થલપન હતો એ સરપંચ મારું ખોટું કરી છે હા જો આવી માલા જેવી હાલત થઈ જાય એવું ના થવું જોઈએ લથો તમારું મારી હું દે. ખોટું કર્યું છે યાર તોય તમારું કોઈ થલપન થોકલો થાલો છે અને આ બધું નવા જવાનીઓનું ચાલે છે હાલ ગયેલા થલપોનું કોઈ ચાલતું નહીં એટલે તમારે ચિંતા નહીં કરવાનો થોકલો થાલો છે મેં જે મારું અધૂરું કામ હતું સરપંચ સાહેબ એ બધું આર્યો પૂરું તરશે સરપંચ સાહેબ આપણું કામ કરશે એનું છોકરાનું કામ સારું છે આ હું કે તમને યાર એનું કામ કોઈ હારું નહીં અને પાછાથી ચિંતા ના કરો તમે બધી ઓ સરપંચ સાહેબ તમે બે જાય
તમે આયા પણ 2 દાડામાં સંડાસ ને બાથરૂમ બની આવ્યા તો હા, બધો તમારે બધો સંડાસ ઉપરો આવી જાય. આ તો કે મને એક જ દાડો ઘર બની આવ્યો અને એક જ દાડો સંડાસ બની એક જાય દાડા તો જેમ જેમ તું સ્ટેપ બાય સ્ટેપ વાળા ફરતી વાળો બધાનું આવે જેમ જેમ લઘુમતીમાં નામ હોય ને બધાનું એમ પ્રમાણે નંબર આવે જો હોભળ્યું તો સરપંચ હું કીધી ખબર ના પડતી તાણા આવશે તાણા મારું સરપંચ કે તારું જાણે સરકાર જે સર્વેમાં ધ્યાન આપશે ને તારું નંબર આવશે તો ઓટોમેટિક તને મળી જાય તારું ઘર અને સંડાસ બધું ત્યાં ચાલી દાડી ખાલી 5 થવા ચાલી હા, તો હું જઉં છું તાણા. 50 માં દાડી તારું સંડાસ 5 થવા હું આવું આ તમે હું અંધાત આવું તમે હેડી નહીં આપતા ને બા? તો હું તો હેદો હું તેમાં જોઉં છું તું થોગલો કોમ કરે છે છોકરો એ તો હવે ઠેર ગામમાં રહી ગયો અને હવે જવાનું છે આપણે ઘેર મારું નામ ખરાબ ના કરતો મેં ના, ચાલુ તમારું સર્વિસમાં નામ અમે ખરાબ તને નહીં, સરપંચગીરી સરપંચ. આલી છે ને નટુજીનું નામ ખરાબ ના થવું જોઈએ તમે ઘેર જ રહો જો અને અમે જઈએ. મને આ ગામના બધા આગેવાન છે આ ડેલિગેટ છે આ બધા મને ને બિનહરીફ સુધી લાવ્યા હતા પણ આજે આ મેં મારા કર્મોની સજાથી મને લખવો મારી જો તો હું વસ્તુ નહીં કર્યો તો મારે કોઈને ફોન કરવો તો જો સરપંચ જુઓ આ જુઓ તમે જુઓ નંબર ધોવાનું એ જ ખબર નહીં પડતી લે, સરપંચ સાહેબ અમારું મોડું થાય છે પેલું હજી ઘણી બાકી છે તમે રહો ઘેર તમારે નહીં આપવું અમે ઘેર જઈએ હું આવું અંદાજ થોડો તમે નહીં હેડી શકો યાદ હોય હું થોડું હા હેરો થોડું હેરો. જે તે તો તમ અરે, કરતો હોય ને આવા કુલ પકડે હે એમના સરપંચ સાહેબ થોતલો થાલો છે એનું તોમ ગરમ લો, બસ આવા કુલ ઊભું કરે સરપંચ સાહેબ તમે નહીં આપવું તમે વાય બેસી જાઓ હો વાય બેસી જાઓ. સરપંચ તમારે નહીં આપવું તમે હેડી નહીં આપતા અને તમે પાછા જતા રહો. એમનું કામ નહીં અને એ કામ નહીં કરી હતી. આપણી ઉંમર થઈ ગઈ હવે આપણે તોય ના તલીએ તમે કોઈ નહીં કરું તમારે તમે શાંતિથી બેસો તમારું નામ ખરાબ નહીં કરાયો તમે લખવા માંગી જશો ને એની દવા હું અત્યારે હો હિંમતનગર જતા રહેજો. હા. જો તલા તો કોઈ કરે ને હા તો મને તે તો હા તો તમારું હું જોણ કરે આથી મારા ઘર પાવર છે મેં એને પાવર આપી છે લિમિટ થી આલી છે કે મને ઠીક થઈ જતો નટુજી તમે હવે ભગવાન ભગવાન કરો અને બીજું બધું કામ બાદ લ્યો. હો? આજો આજો જો અલ્યા તું થેતો લાગે મારા પર લાપર તો બીક લાગે તે એ બધા. સરપંચ હેડો યાર. જો, આપણે જેસલમેર ફરવા જવાનું છે નવમાની બે તારે આપવું છે ઇંગ્લિશ પીવા આપવું છે હા તૈયાર થઈ જજે પછી આ કાય આપવું છે મારે હા તૈયાર થઈ જજો હો. ચાણે જવાનું છે લ્યા. આજે કાલે